एकं जन्मनाव्रज श्रयत इंदिरा शस्वदत्र हि दयित दृश्यतां दीक्षुतावका स्त्वैधृता सव स्त्वां विचिन्वते। નમસ્કાર શ્રોતાગણ, હું જતીન પંડ્યા અને હરેશ પટેલ આપ સર્વે શ્રોતાગણનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજનો અમારો સંવાદનો વિષય અમુક 2-3 પ્રશ્નોથી અમે શરૂ કરવાના છીએ. તમને શ્રોતાગણને એક નમ્ર વિનંતી છે કે જો તમે અમારા પોડકાસ્ટમાં અથવા અમારી ચર્ચામાં પરોક્ષ રીતે સહભાગી થવા ઈચ્છો છો તો કમેન્ટ બોક્સમાં તમારા જે મંતવ્યો છે, તમારા જે વિચારો છે, બરાબર છે, એને તમે અભિવ્યક્ત કરી શકો છો. તો આજનો મારો પોડકાસ્ટ શરૂ કરવા માટેનો હરેશ સરને પહેલો પ્રશ્ન એ છે કે શું સફળ થવા માટે હરેશ સર બાહ્ય દેખાવ શું જરૂરી છે? કે ચલો બ્રાન્ડેડ કપડાં પહેરી લીધા, બ્રાન્ડેડ શૂઝ પહેર્યા, વોચ પહેરી લીધી, ચશ્મા પહેરી લીધા, તો શું આનાથી માણસ સફળ દેખાય છે? તો અહીં શું બાહ્ય દેખાવ કરવો જરૂરી જ છે? સૌપ્રથમ આપ સૌને મારા નમસ્કાર. હવે જતીન સર, તમે જે સવાલ પૂછ્યો જી, એ આમ જોવા જઈએ તો ખરેખર એ દરેક વ્યક્તિ માટે જીવનની અંદર આ સવાલ આવતો જ હોય છે, પણ આપણે ઘણીવાર કહી શકતા નથી. પણ હવે શરૂઆત આપણે કહીએ ને તો ઘણીવાર માણસના મગજમાં એવું હોય છે કે ખરેખર હું બ્રાન્ડેડ કપડાં પહેરી લઉં તો હું ખરેખર બ્રાન્ડેડ થઈ જાઉં છું, એવું લોકોની માન્યતા હોય છે. પણ હકીકતમાં આમ તમને જુઓ ને તો આનું જ એક આપણે ઉદાહરણ આપણે લઈ લઈએ તો કે એપીજે અબ્દુલ કલામ. જી, હા, એની હવે તમને ખ્યાલ હશે કે એમનો દેખાવ એકદમ આમ કદરૂપો અને સાવ સિમ્પલ સોબર, અને તમે જુઓ કે એને કોઈ એવી આમ નહીં કે ખરેખર નકર પોતે તો એક રાષ્ટ્રપતિ પણ હતા અને જે તે સમયની અંદર પોતે એક સારામાં સારા વૈજ્ઞાનિક પણ હતા. ચોક્કસ. પણ છતાં કહેવાય ને કે એમની પાસે જે નોલેજ હતું એ નોલેજ અત્યાર સુધી કોઈ પાસે આપને જોવા મળ્યું નહોતું. કારણ કે રાષ્ટ્રપતિ થઈને પણ એક મિસાઇલમેન થવું એ બહુ ચેલેન્જીસની વાત છે. તો એ આપને જોવા મળ્યું. તો ખરેખર આપણે વિચારતા હોય છે કે કપડાં બ્રાન્ડેડ પહેરવાથી ખરેખર આપણું મન ખરેખર બ્રાન્ડેડ હોવું જોઈએ. કપડાં તો તમે કદાચ સાવ સિમ્પલ પહેરશો તો પણ ચાલશે, પરંતુ અહીંયા આપણે ખાસ કરીને જે આપણું મન છે ને એને બ્રાન્ડેડ બનાવવાની જરૂર છે. તો ખાસ હું શ્રોતાઓને એ પણ વિનંતી કરીશ કે તમે કપડાં કરતાં બ્રાન્ડેડ તમે તમારું મનને બનાવો, જેથી કરી તમે કોઈ જગ્યાએ જાઓ તો વ્યક્તિ તમને ઓળખે અને તમારી સાથે તમને બોલાવવાનો પ્રયત્ન કરે, તમારી સાથે વાતચીત કરે અને વ્યક્તિને તમારી સાથે મળ્યા પછી એને આનંદ થાય. તો હું ખાસ એ શ્રોતાઓને જણાવવા માંગીશ. બરાબર. એટલે તમારો કહેવાનો મતલબ એ છે કે ભાઈ ચલો બ્રાન્ડેડ કપડાં એ બધું પહેરી લીધું, એનાથી માણસ સફળ નથી થતો, પણ આને એક એવું ફીલ થાય કે ના હું સફળ થઈ ગયો, સફળ થઈ શકવા તો ભવિષ્યમાં આવું થઈ શકે. બરાબર છે. હા, બરાબર છે તમારી વાત. બરાબર. બીજો પ્રશ્ન એ હતો સર કે વ્યક્તિના જીવનમાં દાદા દાદીનું શું મહત્વ હોય છે? કે શું કદાચ એ ન હોય તો વ્યક્તિને શું ફેર પડે, અને નથી હોય ન હોય તો એનાથી શું ફેર પડે? જો જતીન સર, હવે આમની વાત કરીએ ને તો અત્યારે તમે જોવા જાઓ તો લગભગ છે વિભક્ત કુટુંબ થઈ ગયા છે. જે સંયુક્ત કુટુંબ ભેગા રહેતા હતા એની અંદર તમે જુઓ કે બાળક નાનું હોય ત્યારથી મોટું કેમ થઈ જાય એ ફેમિલીની અંદર કોઈને ખબર જ ન પડતી. કે સામે કહેવાય ને કે ઘરની અંદર સાચવાવાળા જ દાદા દાદી હોય અને બાળકને એના મમ્મી પપ્પા જેટલો લાડ હોય ને એના કરતાં પણ વધારે લાડ છે એમના દાદા દાદી પ્રત્યે ટૂંકમાં હોય છે. અને એને આમ કહેવાય ને કે દાદા દાદી વગર એને એક સેકન્ડ પણ ચાલે એમ ન હોય. બરાબર. શું કામ? કારણ કે જે તે સમયની અંદર એના દાદા દાદીએ એના માટે ખૂબ એના માટે સમય આપેલો હોય અને બાળકને વાર્તા કરી હોય, એને રમાડ્યા હોય, એની બધી વિશ પૂરી કરી હોય. એટલે બાળક છે મોસ્ટ ઓફ છે કહેવાય ને કે એ દાદા દાદી સાથે એકદમ વધારે એટેચમાં રહેતો. પણ તમે જે હમણાં સવાલ કીધો ને એમાં એવું થયું કે અત્યારના સમયની અંદર એ જ દાદા દાદી જગ્યાએ એને હવે મોબાઈલ ફોન આવી ગયા, અને મોબાઈલ ફોન આવી ગયા એટલે બાળક છે તમે જોવો છો કે બાળક રડે એટલે એમની માતા એને મોબાઈલ આપી દે. એટલે જે દાદા દાદી પાસેથી જે એને વાર્તા સાંભળવા મળતી, જે એની પાસે નોલેજ મળતું, જે એની પાસે સામાન્ય પાયોથી શિક્ષણ મળતું, બરાબર, પણ એ વસ્તુ હવે એ બાળકને મળતી બંધ થઈ ગઈ છે. તો દાદા દાદીનું મહત્ત્વ આમ જોવા જઈએ ને તો ખરેખર અત્યારે પણ એટલું જ છે અને પહેલાં પણ એટલું જ હતું. તો આપણે એવું મનમાં ધારી લીધું છે કે ખરેખર દાદા દાદીનું આમ એટલું બધું સ્થાન હોતું નથી. પણ જે ઘરની અંદર દાદા દાદી છે એ તમે જોજો કુટુંબની અંદર ક્યારેય કોઈ પ્રકારનો પ્રશ્ન ઊભો થતો નથી. તો હું તો ખાસ દરેક શ્રોતાઓને પણ હું ખાસ એક વિનંતી કરીશ
કે ખાસ કરીને ઘરની અંદર દાદા દાદી છે તો એમના દ્વારા તમારું 90% જે તમારું કાર્ય છે એ લગભગ તમારે પછી કદાચ બાળક માંદું પડે ને તો દેશી ઉપચાર દ્વારા પણ તમને એ સાજો થઈ જતો હશે. તો ખાસ દાદા દાદીનું મહત્ત્વ એટલું જ આપણા જીવનમાં હોવું જોઈએ. અને દાદા દાદી હોય તો આપણો આ ઘણા બધા પ્રશ્ન છે સોલ્વ થઈ જતા હોય છે. અત્યારની જે યંગ જનરેશન છે એ ઘણીવાર એ લોકોને એવું કહેતા હોય કે ભાઈ તમને આ બધું ન ખબર પડે, તમને આમાં ન સમજાય, બરાબર છે? ચોક્કસ. તો મારો કહેવાનો મતલબ એ છે કે જે વ્યક્તિ તમને તમારા ધર્મ પ્રત્યે અભિમુખ કરે છે, જે તમને વ્યવહારુ બનાવે છે, બરાબર, એને શું નથી ખબર પડતી? એને બધી જ ખબર પડે છે. ફેર એટલો છે કે તમે આજની જનરેશન છો અને એ જે તે સમયની જનરેશન છે, અને જેમ જનરેશન બદલાય એમ વિચાર અને માનસિકતા બંનેમાં ફેર બદલાઈ શકે. એટલે આજની જનરેશનને હું ચોક્કસ એટલું કહેવા માંગીશ આ પોડકાસ્ટ દ્વારા કે મહેરબાની કરી અને તમે તમારા દાદા દાદીને છે એ ઇગ્નોર ન કરો. એ તમારા કરતાં વિશેષ જાણે છે, તમારા કરતાં દિવાળીને વધારે જોઈ છે, તમારા કરતાં વધારે વ્યવહારુ છે, તમારા કરતાં એની પાસે ધાર્મિક જ્ઞાન પણ એટલું છે, અને તમને સુધારવામાં અને તમને સંસ્કારી બનાવવામાં એનો બહુ એટલે બહુ મોટો સિંહ ફાળો છે. આજની જનરેશનને મારી એક નમ્ર વિનંતી એ છે કે મહેરબાની કરી અને એમનું તમે સન્માન કરતા શીખો. બરાબર ને હરેશ સર? ઓકે સર. અને સર મેં તો એવું જોયું છે ઘણા બધા બાળક હોય એની કોઈ પાર્ટીમાં ગયા હોય ત્યારે મમ્મી પપ્પા પણ હોય છે તો એ મમ્મી પપ્પા એકદમ સાવ કહેવાય ને કે સાવ સાદા કપડાં પહેરતા હોય તો બાળક ત્યારે પોતાના માતા પિતાને આજીજી કરે છે કે મમ્મી અથવા પપ્પા તમે સારા કપડાં પહેરો કારણ કે ત્યાં મારી બધી ફ્રેન્ડ્સ આવવાની છે. ત્યારે આપણે મમ્મી પપ્પાને રિક્વેસ્ટ કરી છે અને તમે જોજો લગભગના મમ્મી પપ્પાને ખબર પડી ગઈ છે કે હવે આપણે આપણા બાળકના જનરેશન પ્રમાણે આપણે અપડેટ રહેવું પડશે. ઇવન કે ઘણાના દાદા દાદી પણ મેં જોયા છે કે બાળક સાથે એકદમ ફ્રેન્ડની જેમ રહેતા હોય છે, મમ્મી સુધી કોઈ પ્રશ્ન પહોંચવા જ ન દે. તો અમુક ફેમિલીની અંદર આપણે જોવા જઈએ તો ખરેખર આપણે એમ કહે છે કે આધુનિક ટેકનોલોજી આવી ગઈ, મોબાઈલ આવી ગયા, પણ છતાં અમુક કુટુંબની અંદર આજે પણ દાદા દાદી છે એ એમના બાળક સાથે એકદમ આમ ફ્રેન્કલી જેવો વ્યવહાર હોય છે અને બંને સાથે વાતચીત કરે, જમે, બહાર જાય ત્યારે એમને લઈ જાય. અને દાદા દાદી પણ એટલા આમ કહેવાય કે મોજીલા હોય કે એમની સાથે દરેક પાર્ટી હોય કે કોઈ કાર્યક્રમ હોય બધામાં ઇન્વોલ્વ થાય છે. તો આ પણ આપણા માટે એમ કહેવાય કે ખરેખર મહત્વનું છે. અત્યારની જનરેશન પ્રમાણે જોવા જઈએ તો માતા પિતા પણ પોતાના બાળક સાથે એટેચ થાય જ છે. આ તો આપણે મેન્ટલી એવું વિચારી લઈએ છીએ કે એ જૂના છે અને એ મારા ફ્રેન્ડ સાથે એટેચ નહીં થઈ શકે, પણ એટલીસ્ટ તમે એક વખત એને ત્યાં લઈ તો જાઓ, પછી તમે જુઓ કે ખરેખર એટેચ થાય છે કે નથી થતા. અરે સર, મારો ત્રીજો પ્રશ્ન તમને એ છે કે સૌથી પહેલા તો અત્યારનો એક આ યક્ષ પ્રશ્ન છે કે બાળકને મોબાઈલથી કેમ દૂર કરવા. હું તો દૂર કરવા જ શબ્દનો ઉપયોગ કરીશ, ઓછા દૂર કરવો એવો શબ્દ નહીં વાપરું. કેમ દૂર કરવા એના વિશે તમારો કઈ અભિપ્રાય, મંતવ્ય? હવે જતીન સર હું વાત કરું ને તો બાળક છે ને હવે આપણે ટેવ તો પાડી જ દીધી છે, એટલે એ ટેવને છોડાવવા માટે એવું છે કે ઇમિડિયેટલી કે તમે તરત જ નહીં કરી શકો. પણ મારું માનવું એવું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એક લોકો એક ઘર સભાનો એક નિયમ આપેલો છે, પ્રમુખ સ્વામી માને છે. અને આ નિયમ બહુ આમ કહેવાય ને કે ઘણીવાર આપણે શું બાળક જ્યારે સ્કૂલેથી ઘરે જાય છે એ પોતપોતાના રૂમમાં વયો જાય છે, પણ એની જગ્યાએ તમે અઠવાડિયાની અંદર 2 વખત તમે એવી ઘર સભા કરો કે જેની અંદર તમે ખાલી માત્ર બેસીને તમે તમારા કોઈ પ્રશ્ન હોય તો ચર્ચા કરો. આનાથી એક વસ્તુ થશે કે તમારા દરેક કદાચ કોઈ બાળકને કોઈ પ્રશ્ન હશે તો એનું સોલ્યુશન નીકળશે, પપ્પા કદાચ કંઈક વિચારતા હશે કે મારા દીકરાને આ લાઈન ઉપર મારે લઈ જવો છે તો એ વિશે ચર્ચા થશે. તો એમાંથી આપણે જેટલા મૂંઝવતા પ્રશ્ન છે ને એ એની અંદર બહાર આવશે. તો હું માનું ત્યાં સુધી મોબાઈલ છોડાવવા માટે તમે હમણાં જેમ વાત કરીએ તો તમે જ્યારે આવી કંઈક સભા કરવા બેસો છો અથવા તો 1 કલાક તમે તમારા ફેમિલીને આપો ને ત્યારે મોબાઈલ તમે ઘરે એક બાસ્કેટ જેવું રાખો અને એ બાસ્કેટની અંદર મમ્મી પપ્પા અથવા પોતાના દીકરા દીકરી જેટલાનો પણ મોબાઈલ છે એ મોબાઈલ એક બાસ્કેટમાં મૂકી દો. માત્ર હું એમ નથી કહેતો કે તમે આખો દિવસ માટે મૂકો, પણ માત્ર 1-2 કલાક માટે મૂકો અને પછી તમે ચર્ચા કરો તો કદાચ એની અંદર કહેવાય કે ધીમે ધીમે બાળકને ખબર પડશે કે જો આજે મોબાઈલ નહોતો તો હું કેટલું બધું મારા પપ્પા પાસેથી મમ્મી પાસેથી શીખો. તો આ વસ્તુ જો તમે શરૂઆત કરશો તો ધીરે ધીરે મને નથી લાગતું કે બાળક છે મોબાઈલથી એટલો બધો ખેંચાય. ધીમે ધીમે એને છોડાવવા માટેની આ એક પદ્ધતિ છે કે જે ઘર સભા કહી શકાય કે જેની અંદર ઘરે બેસીને ચર્ચા કરી શકાય. તો આ પદ્ધતિ મારા માટે જેમ કહેવાય કે યોગ્ય
છે એમ કહી શકાય આપણે. હરેશ સરે જે આપણને જે રીતે વાત કરી, તો શ્રોતાગણને એક વિનંતી છે કે તમે એકવાર આ પ્રયત્ન કરીને જુઓ. તમને ખરેખર ખ્યાલ આવશે કે પરિવાર અને પરિવારની જે અમુક વાતો છે એનું શું મહત્વ છે. બરાબર છે. તો અત્યારે અમે આજના પોડકાસ્ટને અહીં વિરામ આપીએ છીએ. નેક્સ્ટ પોડકાસ્ટમાં એક સરસ મજાના વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો, પરિવારની સાર સંભાળ રાખો એવી આશા સાથે બધા શ્રોતાગણને નમસ્કાર. નમસ્કાર.